हेलो विद्यार्थी मित्रों, आज આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો 16મો દાખલો કરવાનો છે કે જેમાં નીલા અને શીલા બે ભાગીદારો છે અને નફા નુકસાનનું પ્રમાણ જે છે એ મૂડીના પ્રમાણમાં રાખે છે. એટલે આપણે નફો નુકસાનનું પ્રમાણ આપણે પહેલાં શોધશું. હવે પ્રથમ સ્ટેપ આપણો આવે છે કે દાખલાનું વાંચન કરવું. તો સૌપ્રથમ વાંચન કરતાં પહેલાં મેં તમને કીધું એ આપણે નફા નુકસાનનું પ્રમાણ મેળવી લઈએ. હવે નફા નુકસાનનું પ્રમાણ મૂડીના પ્રમાણમાં છે તો નીલાની મૂડી 1 લાખ છે, શીલાની મૂડી 50,000 છે. સામાન્ય શૂન્ય છે એ કાઢી નાખીએ. 4 આમાં છે, 4 આમાં છે, કાઢી નાખીએ. 10 અને 5 બંનેને આપણે 5થી ભાંગી નાખીએ તો 10 ને 5થી ભાંગતા 2 મળશે અને શીલાની 5થી ભાંગતા 1 મળશે. એટલે આપણા નફા નુકસાનનું પ્રમાણ 2:1. નફા નુકસાનનું પ્રમાણ 2:1 થયું. હવે આપણે સ્ટાર્ટ કરીએ. હવાલાઓનું સૌપ્રથમ આપણે વાંચન કરશું અને પછી એન્ટ્રીઓનું વાંચન કરશું. તો પહેલો હવાલો છે આખર સ્ટોક 1,10,000 છે જેની બજાર કિંમત 20% વધુ છે. તો વિદ્યાર્થી મિત્રો, બજાર કિંમત વધુ હોય એને ધ્યાનમાં લેવાનું ન હોય, ઓછી હોય તો એ બાદ કરવાનું હોય, પરંતુ વધુ છે એટલે આપણે ધ્યાનમાં નહીં લેશું. એટલે આપણો આખર સ્ટોક જે છે 1,10,000 રૂપિયા થશે. જે વેપાર ખાતાની જમા બાજુ થશે એક અસર અને બીજી અસર મિલકત લેણા બાજુ, કારણ કે આપણી ચાલુ મિલકત છે આખર સ્ટોક. અને કાચા સરવૈયામાં આખર સ્ટોક જ્યારે હવાલામાં આપ્યો હોય ત્યારે ન આપ્યો હોય કાચા સરવૈયામાં. બીજો હવાલો ભાગીદારોના મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે. તો મૂડીના વ્યાજની એક અસર એ પેઢીનો ભાગીદારને લગતો ખર્ચ હોવાથી નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ, અને બીજી અસર ભાગીદારો માટે મૂડી વ્યાજ એ આવક હોવાથી ભાગીદારોના મૂડી ખાતામાં જમા થશે. એની સાથે સાથે આપણે મૂડીમાં આપણે ટીક કરી દઈએ કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ હવાલાની અસર એને આપવાની છે. ત્યાર પછીનો હવાલો છે ત્રીજો હવાલો, ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે. અને ઉપાડ વ્યાજ તૈયાર આપણને આપી દીધું છે. નીલા ₹900 છે અને શીલા ₹600 છે. તો ઉપાડ વ્યાજ એ પેઢી માટે ભાગીદારો પાસેથી મળતી આવક છે, માટે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા થશે. અને બીજી અસર ભાગીદારો માટે ખર્ચ છે, માટે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર થશે. તો ઉપાડમાં પણ આપણે કરી નાખીએ જેથી કરીને આપણને ખ્યાલ રહે કે આમાં પણ હવાલો છે. ટીક કરી નાખીએ. ત્યાર પછીનો હવાલો જે છે, દેવાદારો પર 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. આ હવાલો હું તમને જ્યારે કરીશ ત્યારે વ્યવસ્થિત સમજાવીશ. અત્યારે કોને કોને અસર કરશે એ આપણે ટીક માર્ક કરી લઈએ. દેવાદારોને એક તો અસર કરશે. દેવાદારોમાં અહીંયા વેપારીઓ અને ગ્રાહક લખ્યું છે, તો ગ્રાહક એટલે દેવાદારો થાય અને વેપારીઓ એટલે લેણદારો થાય. બીજી અસર આપણે ગાલખાદ અને ગાલખાદ અનામતમાં થશે. તો ગાલખાદ અને ગાલખાદ અનામત આપણને આપેલા જ છે, તો અહીંયા પણ આપણે ટીક માર્ક કરી નાખીએ. પાંચમો હવાલો, હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા આ મુજબ છે. ભાડું 300 છે અને પગાર 950 છે. ચૂકવવા બાકી હોય એ જે તે ખર્ચમાં ઉમેરો થાય. નફા નુકસાન ખાતામાં ખર્ચ, ભાડું અને પગાર એમાં આપણે ઉમેરો કરશું. આ ચૂકવવા બાકી 300 અને 950. બીજી અસર, ચૂકવવા બાકી કોઈ પણ ખર્ચ હોય એ આપણી જવાબદારી કહેવાય, એટલે મૂડી દેવા બાજુ આવશે. તો અહીંયા ટીક માર્ક કરી લઈએ. ભાડું, કરવેરો અને પગાર એમાં બંનેમાં હવાલા છે. છઠ્ઠો અને અંતિમ હવાલો, મશીનરી પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો ગણો. હવે મશીનરી જે છે એ કાચા સરવૈયામાં જૂનો ઘસારો ગણેલ છે. મશીનરી અને નીચે મશીનરીનો ઘસારો આપણે શું કરશું, આ બંનેનો સરવાળો અને એના ઉપર 10% ઘસારો ગણશું જે હવાલામાં આપણને આપેલું છે. તો 10% ઘસારાની એક અસર મિલકત લેણા બાજુ આપણે આ મિલકત બંનેના સરવાળામાંથી બાદ કરશું. અને બીજી અસર ઘસારો એ પેઢીનો ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે. ત્યાર પછીનો ફર્નિચરનો 5% ઘસારો છે.
તો ફર્નિચરમાં પણ આપણે ટીક માર્ક કરી લઈએ અને ફર્નિચરનો ઘસારાની અસર પણ મશીનરીની ઘસારાની જેમ વાંચી લીધા એટલે ગર્ભિત હવાલાઓ વાંચીએ. ગર્ભિત હવાલાઓમાં ઓળખવા માટેની એક ટ્રીક એ છે કે એને કાઉન્સમાં કંઈક આપેલું હશે અથવા તો આવી રીતના પર્સન્ટેજ લખ્યું હોય, સિવાય કે કાઉન્સમાં જો સ્ટોક આપ્યો હોય તો એને શરૂ કે આખર સ્ટોક કહેવાય, એ હવાલો નથી. અહીંયા ભાડાપટ્ટાનું મકાન છે કાઉન્સમાં 1, 10, 14 થી 5 વર્ષ માટે છે. અને જો આપણા દાખલાની શરૂ તારીખને આ બંને તારીખ સરખી હોય તો જે વર્ષ આપ્યા હોય એને આ રકમને એ વર્ષથી ભાંગી નાખવાનો હોય. પરંતુ અહીંયા જોઈએ કે આપણે દાખલાની શરૂ તારીખ અંતિમ તારીખ છે 31/3, એનો અર્થ કે આપણી શરૂ તારીખ થાય 1/4/16, પણ આ બંને અલગ થાય છે. તો શું કરવાનું? તો કે 1/10/14 થી આપણે દાખલાની શરૂ તારીખ 1/1/4/16 સુધી જેટલો સમયગાળો થયો હોય એ સમયગાળો આ 5 વર્ષમાંથી બાદ કરવાનો હોય, કારણ કે ત્યાં સુધીનો ઘસારો ગણાઈ ગયો હોય. એટલે લગભગ 1.5 વર્ષ થશે. 1.5 વર્ષ બાદ કરીએ એટલે 3.5 વર્ષ વધે. એ 3.5 વર્ષ આપણે 14,000 થી ભાંગી નાખશું તો એની અસર આપણે પછી ઘસારાની જેમ જ જે રકમ આવે એની કરવાની રહેશે. મિલકત લેણામાંથી ભાડાપટ્ટા મકાનમાંથી બાદ કરશું અને બીજી અસર નફા નુકસાન ખાતામાં માંડી વાળેલ ભાડાપટ્ટાનો મકાન તરીકે ઉધાર બાજુ અસર આપશું. ત્યાર પછીનો ગર્ભિત હવાલો છે લીલાની 8%ની લોન. લીલા અહીંયા ભાગીદાર નથી પરંતુ બાહ્ય વ્યક્તિ છે, એની આપણે મૂડી લોનનું વ્યાજ આપણે આપવાનું છે અને લોન છે 30,000, એના 8% લેખે. પણ સમયગાળો શું? તો કે 1/11/16 થી આપણા દાખલાની અંતિમ તારીખ 31/3/17 સુધી, એટલે 5 મહિના થશે. 5 મહિનાનું આપણે વ્યાજ એને આપવાનું છે. તો એની એક અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નાણાકીય ખર્ચ છે અને બીજી અસર આપણી જવાબદારી કહેવાય વ્યાજ ચૂકવવાની, એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ થશે. હવે એન્ટ્રીઓનું વાંચન કરીએ. માલ પરત ઉધાર અને જમા બંને હોય. જો અહીંયા ટીક કરી નાખીએ જેથી કરીને ખરીદી અને વેચાણમાંથી એને બાદ કરવાના હોય. ખરીદીમાંથી જમા બાકી જે છે એ બાદ થશે અને વેચાણમાંથી ઉધાર જે માલ પરત બાકી છે એ બાદ થશે. હુંડીઓની ઉધાર બાકી જે છે એને લેણી હુંડી કહેવાય અને જમા બાકી જે છે એને દેવી હુંડી કહેવાય. લેણી હુંડી મિલકત લેણા બાજુ આવશે અને દેવી હુંડી જમા બાકી છે 20,800 એ મૂડી દેવા બાજુ આવશે. રોકડ અને બેંક. રોકડની હંમેશા ઉધાર બાકી હોય જ્યારે બેંકની બંને બાકી હોઈ શકે. તો અહીંયા રોકડ અને બેંક બંને સાથે આપેલો હોવાથી રોકડની ઉધાર બાકી છે 1,000 જે મિલકત લેણા બાજુ આવશે અને બેંકની જમા બાકી છે, એનો અર્થ થાય કે બેંક ઓવરડ્રાફ્ટ આપેલ છે જે 14,000 છે, જે આપણે મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં લખશું. ત્યાર પછી મજૂરી અને ખરીદી અને વેચાણ. ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે, વેચાણ વેપાર ખાતાની જમા બાજુ આવશે. મજૂરી અને મજૂરીના બાકી દેવા. મજૂરીની ઉધાર બાકી હોય જ્યારે મજૂરીના બાકી દેવા લખ્યું છે તો એની જમા બાકી હશે. તો મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે જ્યારે મજૂરીના બાકી દેવા જે છે એને આપણે મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં લખશું. ત્યાર પછી શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. અગાઉથી ચૂકવેલ વીમો એ આપણું લેણું કહેવાય, મિલકત લેણા બાજુ આવશે. વીમા પ્રીમિયમ એ વહીવટી ખર્ચ છે, પેઢીનો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. જાહેરાત ખર્ચા એ વેચાણ વિતરણ ખર્ચ છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. પાઘડી એ અદ્રશ્ય મિલકત છે, મિલકત લેણા બાજુ આવશે. આમ એન્ટ્રીઓનું પણ અહીંયા વાંચન કમ્પ્લીટ થયું છે. હવે બીજો સ્ટેપ આપણે સ્ટાર્ટ કરીએ. બીજા સ્ટેપમાં આપણે બાકી આગળ લાવ્યા લખીએ છીએ. તો અહીંયા મૂડી ખાતા છે તો મૂડી ખાતાની બાકી લખશું અને ઉપાડ લખશું. તારીખમાં શરૂ તારીખ 1/4/16, બાકી આગળ લાવ્યા. નીલામાં 1 લાખ અને શીલામાં 50,000. ઉપાડ લખીએ તો ઉપાડ નીલામાં 20,000 અને શીલામાં 14,000. એ હવાલાઓ સૌપ્રથમ કરીએ છીએ.
એમાં પહેલો હવાલો છે આખર સ્ટોકનો 1,10,000 છે, જેની બજાર કિંમત 20% વધુ છે. વધુ ધ્યાનમાં લેવાનું નથી, એટલે આખર સ્ટોકની આપણે 2 અસર આપશું. પ્રથમ અસર વેપાર ખાતાની જમા બાજુ નીચેની સાઈડ આપશું, આખર સ્ટોક 1,10,000. બીજી અસર મિલકત લેણા બાજુ, એ પણ નીચેની સાઈડ ચાલુ મિલકત છે એટલે આખર સ્ટોક 1,10,000. બીજો હવાલો લઈએ. ભાગીદારોની મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. ભાગીદારને લગતો ખર્ચ છે, માટે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આવશે મૂડી વ્યાજ. હેડિંગ બાંધીએ. નીલા, અંદરની કોલમમાં નીલા અને સીલા. ગણતરી કરતા આ રીતે જેની અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં આપી દઈએ. ઉધાર બાજુ બહારની કોલમમાં લખશું 9,000. નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ, તો મૂડી ખાતામાં જમા બાજુ, કારણ કે ભાગીદારો માટે એ આવક છે. તારીખમાં અંતિમ તારીખ, મૂડીની શરૂ બાકીની નીચે જ મૂડી વ્યાજ 6,000 નીલામાં અને સીલામાં 3,000. ત્રીજો હવાલો લઈએ. ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે. નીલાના ₹900 છે અને સીલાના ₹600 છે. રકમ આપણને તૈયાર આપી દીધી છે. ઉપાડ વ્યાજ એ પેઢી માટે ભાગીદારો પાસેથી મળતી આવક છે, માટે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ આવશે. અંદરની કોલમમાં ઉપાડ વ્યાજ આપણે હેડિંગ બાંધીએ અને નીલા અને સીલા. નીલાનું ઉપાડ વ્યાજ છે 900, જ્યારે સીલાનું ઉપાડ વ્યાજ છે 600. બંનેનું ટોટલ 12ની કોલમમાં 1,500. હવે બીજી અસર મૂડી ખાતાની ઉધાર બાજુ, કારણ કે ભાગીદારો માટે એ ખર્ચ કહેવાય. ઉપાડની નીચે ઉપાડ વ્યાજ, અંતિમ તારીખ, નીલાના ખાનામાં 900 અને સીલાના ખાનામાં ₹600. તો હવાલો દેવાદાર પર 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. દેવાદાર કે દેવાદારને લગતો ગાલખાદ અને ગાલખાદ અનામતને લગતો હવાલો હોય તો પાકા સરવૈયામાં સૌપ્રથમ મિલકત લેણા બાજુ આવવું જોઈએ, કારણ કે દેવાદારો જે છે એ આપણી લેણું કહેવાય, ચાલુ મિલકત છે, જે આપણે તો ગ્રાહકો એટલે પણ દેવાદાર જ થાય. અને એ આપ્યા છે, એની ઉધાર બાકી હોય 90,000 માઇનસ ગાલખાદ અનામત 5% કીધું છે, તો 90,000 ઉપર 5% ગણીએ 4,500 થશે. જે બાદ કરીએ, 12ની કોલમમાં આવશે 85,500. હવે ગાલખાદ અનામતની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવે. નુકસાન ખાતામાં આવીએ અને એની અસર આપીએ તો એમાં એક કોષ્ટક જ રચી લેવાનું. એમાં 4 એન્ટ્રીઓ આવશે. પહેલી, ગાલખાદ આવે 2 વખત અને 2 વખત ગાલખાદ અનામત. ત્રીજી વસ્તુ લખી અને પછી એક લીટી મૂકી અને ગાલખાદ અનામત ચોથી લખવાની. ઉપર અને નીચે કા આવે એટલે કાચર સરવૈયું, જ્યારે વચ્ચે બંને છે એમાં હ આવે એટલે કે હવાલા. ત્રણેયનો સરવાળો કરી અને નીચે જે ગાલખાદ અનામત છે એ બાદ કરવાની હોય. તો ગાલખાદ કાચા સરવૈયાની આપણને આપેલી છે, એ છે 400. ગાલખાદ હવાલાની નથી, ગાલખાદ અનામત હવાલાની 4,500 છે. સોરી, ગાલખાદ આનું બંનેનું ટોટલ જે થશે એ 4,900 થશે. 4,900. એમાંથી 1,300 આપણે ગાલખાદ અનામતની કાચા સરવૈયાની બાદ કરીએ 3,600. પાંચમો હવાલો હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા આ મુજબ છે. ભાડું ₹300 અને પગાર ₹950. તો ચૂકવવા બાકી જે ખર્ચ હોય એ જે તે ખર્ચમાં પ્લસ કરવાનું હોય. તો નફા નુકસાન ખાતામાં આવીએ, જે તે ખર્ચમાં પ્લસ કરશું. પગાર એ વહીવટી ખર્ચ છે, ઉપરની સાઈડ આપણે લખશું. કાચા સરવૈયામાં આપેલ છે 23,000.
પ્લસ હવાલામાં જે આપેલ છે ચૂકવવા બાકી 950, 12ની કોલમમાં આવશે 23,950. એની સાથે સાથે આપણે ભાડું અને કરવેરો પણ લઈ લઈએ. ભાડું અને કરવેરો કાચા સરવૈયામાં આપણને આપેલ છે 12,000 પ્લસ ચૂકવવા બાકી છે 300. બંનેનો સરવાળો 12ની કોલમમાં 12,300. ચૂકવવા બાકીની બીજી અસર થાય, કારણ કે એ આપણી જવાબદારી થાય. જવાબદારી થાય એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ જવાબદારી કહેવાય. ચૂકવવા બાકી પગાર 950 અને ચૂકવવા બાકી ભાડું કરવેરો 300. અંતિમ હવાલો લઈએ. મશીનરી પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો ગણો. કોઈ પણ મિલકતનો ઘસારો ગણવાનો હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે આવીએ. મશીનરી કાચા સરવૈયામાં આપેલ છે 36,500 પ્લસ કાચા સરવૈયામાં જ આપેલો ઘસારો જૂનો છે જે આપણે પ્લસ કરશું પહેલા, એ છે 3,500. બંનેનું ટોટલ અંદરની કોલમમાં જ રાખશું 40,000 અને એના ઉપર આપણે હવે ઘસારો ગણશું જે હવાલામાં આપ્યો છે તે 10%. 40,000ના 10% એટલે 4,000 થશે. બાદ કરીએ તો 12ની કોલમમાં આવશે 36,000. આ 10% ઘસારો જે હવાલાનો છે એની બીજી અસર આપીએ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. મશીનરી ઘસારો 4,000. ફર્નિચરને કાચા સરવૈયામાં બાકી આપેલી જ છે અને એ છે 12,000. એના ઉપર ઘસારો જે ગણવાનો છે એ 5% છે. તો ઘસારો 5% 12,000 ઉપર ગણીએ એટલે 600 થાય. 600 રૂપિયા બાદ કરતા 12ની કોલમમાં આવશે 11,400. આ ઘસારાની પણ બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નીચેની સાઈડ ફર્નિચર ઘસારો 600. હવે પછીનો આપણો સ્ટેપ છે ગર્ભિત હવાલા કરવાના. ગર્ભિત હવાલા આ દાખલામાં 2 છે. પ્રથમ હવાલો છે ભાડાપટ્ટાનું મકાન અને તારીખ આપણને એમાં આપી દીધી છે 1/10/14થી. અહીંયા જો મેં ગણતરી કરી છે એ તમને દર્શાવું તો ભાડાપટ્ટાનું મકાનના કુલ વર્ષ છે 5. ભાડાપટ્ટાના મકાનની તારીખ છે 1/10/14 થી લઈ અને દાખલાની શરૂ તારીખ છે 1/4/16. ટોટલ સમય થશે 1.5 વર્ષ. તો 5 વર્ષમાંથી આ 1.5 વર્ષ, અહીંયા જો એ ખાસ કહી દઉં 1.6 ન લખાયો 1.5 વર્ષ એટલે 1.5 વર્ષને 1.5 લખાય. તો 5 વર્ષમાંથી આપણે 1.5 વર્ષ એટલે કે 1.5 વર્ષ બાદ કરીએ તો 3.5 વર્ષ આપણને મળે છે. આ 1.5 વર્ષ જે છે એનો ઘસારો ગણાઈ ગયેલ છે માટે એને આપણે બાદ કરીએ છીએ. બાકીના જે 3.5 વર્ષ છે એનો પણ ઘસારો બાકી છે એટલે આપણે ભાડાપટ્ટા મકાનનો ઘસારાનો ગણતરી કરતા 14,000ની જે રકમ આપણને આપી છે કાચા સરવૈયામાં એને આપણે આ બાકીના વર્ષ જે ઘસારો ગણેલ નથી એનાથી ભાંગશું 3.5થી એટલે આપણો ઘસારો મળશે 4,000. તો ભાડાપટ્ટાની માંડી વાળી રકમ છે એ ઘસારાની જેમ જ આપણે અસર આપવાની હોય. તો સૌપ્રથમ મિલકત લેણા બાજુ અંદરની કોલમમાં ભાડાપટ્ટા મકાન કાચા સરવૈયામાં આપેલ છે એ રકમ 14,000 માઇનસ માંડી વાળેલ રકમ 4,000 બાદ કરતા 12ની કોલમમાં આવશે 10,000. નુકસાન ખાતામાં ઉધાર બાજુ માંડી વાળેલ ભાડાપટ્ટા મકાન 4,000
હવાલો આપણે લઈએ, ગર્ભિત હવાલો. લીલાની લોન, લીલા એ ભાગીદાર નથી, બહારનો વ્યક્તિ છે, બાહ્ય વ્યક્તિ છે. એને 8%ની લોન છે એ 30,000 છે અને ક્યારથી આપણને આપી છે પેઢીને, તો કે 1/11/16 તો આપણે એને કેટલું વ્યાજ ચૂકવવાનું હોય, તો 1/11/16 આપણા દાખલાની અંતિમ તારીખ 31/3/17 સુધી. તો એમાં 5 મહિના થશે, 5 મહિનાનું આપણે વ્યાજ એને ચૂકવવાનું છે. 30,000 છે લોન, એના ઉપર 8% લેખે 5 મહિનાનું કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતા 1,000 રૂપિયા વ્યાજ થશે. નુકસાન ખાતામાં ઉધાર બાજુ વચ્ચેની સાઈડ આવે લોન વ્યાજ 1,000 અને ચૂકવવાનું બાકી હોવાથી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવશે ચૂકવવા બાકી લોન વ્યાજ 1,000. એની સાથે સાથે આપણે એન્ટ્રી એની લઈએ છીએ લોન. તો લીલાની 8%ની લોન એ લઈએ જ લઈએ, હવાલા તરીકે નહીં પરંતુ એન્ટ્રી તરીકે, એ છે 30,000, જેથી કરીને ભૂલાય નહીં. તો બાકીની એન્ટ્રીમાં સૌપ્રથમ લેણદારો મૂડી દેવા બાજુ આવે, એ આપણી ચાલુ જવાબદારી કહેવાય. 60,000 છે. ત્યાર પછી માલ પરત લખ્યું, વેપાર ખાતામાં આવીએ અને ખરીદી અને વેચાણ પણ લઈ લઈએ, એમાંથી આપણે માલ પરત બાદ કરશું. સૌપ્રથમ ખરીદી લઈએ તો ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. ખરીદી એની ઉધાર બાકી હોય 1,40,000 અંદરની કોલમમાં, માઇનસ માલ પરત ઈ કયું લેવાનું હોય, તો કે ઈ જમા બાકી જે આપી છે એ લેવાનો છે, એ છે 3,000. બાદ કરતા મેઇન કોલમમાં આવશે 1,37,000. એવી જ રીતે વેચાણ વેપાર ખાતાની જમા બાજુ આવે. અંદરની કોલમમાં લખીએ વેચાણ છે 2,60,500 બાદ માલ પરત એની ઉધાર બાકી હોય એ બાદ કરવાનું હોય, એ છે 2,000. બાદ કરતા 12ની મુખ્ય કોલમમાં આવશે 2,58,500. ત્યાર પછી હુંડીઓની બંને બાકી હોય, ઉધાર અને જમા. ઉધાર બાજુ છે હુંડી હોય એને લેણી હુંડી કહેવાય, એ આપણી ચાલુ મિલકત છે. મિલકત લેણા બાજુ આવશે લેણી હુંડી 15,000. એ જ રીતે દેવી હુંડી એની જમા બાકી હોય, આપણી ચાલુ જવાબદારી કહેવાય, મૂડી દેવા બાજુ આવશે અને એ છે 20,800. ત્યાર પછી રોકડ અને બેંક. રોકડની હંમેશા ઉધાર બાકી હોય એટલે એ ચાલુ મિલકત કહેવાય, જે આપણે મિલકત લેણા બાજુ લખશું 1,000 અને બેંક જે છે એની જમા બાકી છે, જે ખરેખર બેંક ઓડી કહેવાય, એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ, જે 14,000 છે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખશું, ચાલુ જવાબદારી આપણી કહેવાય. ત્યાર પછી આપણે લેવાનું છે મજૂરી અને મજૂરીના બાકી દેવા. મજૂરીના બાકી દેવા છે એની જમા બાકી હોય, જે આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવાનું હોય. મજૂરીના બાકી દેવા જેની જમા બાકી હોય એ છે 2,000 અને મજૂરીની ઉધાર બાકી હોય, જે વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે મજૂરી, અને એ છે 35,000. શરૂ સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ આવે 46,100 ઉપરની સાઈડ. અને ત્યાર પછી અગાઉથી ચૂકવેલ વીમો, કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવેલ હોય એ આપણું લેણું કહેવાય, એટલે મિલકત લેણા બાજુ આવશે. એ છે 200 રૂપિયા. વીમા પ્રીમિયમ એ પેઢીનો વહીવટી ખર્ચ છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે 2,000.
જાહેરાત ખર્ચ એ વેચાણ વિતરણ ખર્ચ છે, નફા નુકસાન ખાતામાં જ આવશે ઉધાર બાજુ. સેકન્ડ નંબરે આવે વેચાણ વિતરણ ખર્ચ એટલે કે જાહેરાત ખર્ચ, અને એ છે 2900. અને પાઘડી એ અદ્રશ્ય મિલકત છે, મિલકત લેણા બાજુ આવશે. ઉપરની સાઈડ આપણી કાયમી મિલકત છે અને એ છે 72000. તો અહીંયા તમામ એન્ટ્રીઓ પૂર્ણ થઈ. એન્ટ્રીઓની માત્ર એક જ અસર આવી, પગથિયું ખાતાઓ બંધ કરવા. ખાતાઓ બંધ કરવામાં સૌપ્રથમ આપણે વેપાર ખાતું બંધ કરશું. તો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો વધુ છે, જે આપણે બંને ઉધાર બાજુ મૂકશું. વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો છે 3,68,500, જે આપણે ઉધાર બાજુ મૂકીએ 3,68,500. જમા બાજુનો સરવાળો વધુ હોવાથી ઉધાર બાજુ જે બાકી નીકળશે એને કહેવાય કાચો નફો. તો 3,68,500 માંથી ઉપરની ત્રણેય એન્ટ્રીઓ બાદ કરતા આપણને કાચો નફો મળશે 1,50,400. અહીંયા ઉધાર છે વેપાર ખાતામાં, તો કાચો નફો આપણે નફા નુકસાન ખાતે લઈ જશું તો એ જમા બાજુ આવશે. જમા બાજુ અને લખશું વેપાર ખાતે કાઉન્સમાં કાચો નફો 1,50,400. હવે નફા નુકસાન ખાતું આપણે બંધ કરીએ તો નફા નુકસાન ખાતાની પણ જમા બાજુનો સરવાળો વધુ છે 1,50,400. એક જ એન્ટ્રી છે, એનો સરવાળો એટલો જ થશે. જે આપણે ઉધાર બાજુ પણ મૂકીએ, જમા બાજુનો સરવાળો વધુ હોવાથી ઉધાર બાજુ જે બાકી નીકળશે એને કહેવાય ચોખ્ખો નફો, જે આપણે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જશું. તો ચોખ્ખો નફો 1,50,400 માંથી ઉપરની તમામ એન્ટ્રીઓ બાદ કરતા 96,050 રૂપિયા આવે છે. 96,050, જે આપણે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જશું. અહીંયા ઉધાર છે તો નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે જમા બાજુ લખશું 96,050 ચોખ્ખો નફો. ક્યાંથી લાવ્યા આપણે? તો કે નફા નુકસાન ખાતેથી. હવે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરીએ તો નફા નુકસાન ફાળવણી ખાતું જે છે એનો પણ જમા બાજુનો સરવાળો વધુ છે અને એ છે 97,550. બંને એન્ટ્રીનો એ અહીંયા આપણે ઉધાર બાજુ મૂકીએ 97,550. 97,550 માંથી ઉપરની એન્ટ્રીનો જે એક જ એન્ટ્રી છે એ બાદ કરતા આપણને જે પ્રાપ્ત થશે એને કહેવાય વહેંચણી પાત્ર નફો, જે ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાનો હોય, અને એ આવે છે 89,550. જે આપણે 2:1 પ્રમાણમાં વેચવાનું છે. મૂડીનું પ્રમાણ શરૂઆતમાં જ આપણે કાઢી લીધું હતું, અને એ બંને ભાગીદાર છે નીલા અને શીલા. નીલાના ભાગે આવશે 59,033 અને જ્યારે શીલાના ભાગે આવશે 29,000 અને 59,033 અને આને 29,000 શીલાને 517. એની બીજી અસર આપણે મૂડી ખાતામાં આપશું. અહીંયા ઉધાર બાજુ છે નફા નુકસાન ફાળવણી ખાતામાં, તો મૂડી ખાતામાં જમા બાજુ અંતિમ તારીખ, અને અહીંયા લખશું આપણે નું ફા ખાતે કાઉન્સમાં વહેંચણી પાત્ર નફો, અને નીલાના ખાનામાં 59,033, જ્યારે શીલાના ખાનામાં 29,517. હવે આપણે મૂડી ખાતા બંધ કરીએ તો મૂડી ખાતાની પણ જમા બાકી જ વધુ હોય, તો મૂડી ખાતા આપણે બંધ કરીએ. મૂડી ખાતાના સરવાળા કરીએ જમા બાજુનો, તો શીલાનો સરવાળો આવે છે 82,517 અને નીલાનો સરવાળો આવે છે 1,65,033. જે આપણે ઉધાર બાજુ મૂકીએ
નીલાના ખાનામાં 1,65,033 અને શીલાના ખાનામાં 82,517. ઉપરની બંને એન્ટ્રીઓ બાદ કરીએ એટલે આપણે બાકી આગળ લઈ ગયા આખર મૂડી આપણને મળશે. બાદ કરતા નીલાનામાં મળશે આપણને 1,44,133, જ્યારે શીલાના ખાનામાં 82,517 માંથી ઉપરની બે એન્ટ્રીઓ બાદ કરતા બાકી મળશે 67,917. એને આખર મૂડી કહેવાય. ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર હોય એટલે પાકા સરવૈયામાં જમા, પાકા સરવૈયામાં જમા એટલે મૂડી દેવા, જેમાં આપણે મૂડી તરીકે દર્શાવશું. નીલામાં 1,44,133 અને શીલામાં 67,917. બંનેનું ટોટલ આપણે 12ની કોલમમાં બંનેનું ટોટલ આવશે 2,12,050. પાકા સરવૈયાનો આપણે સરવાળો કરીએ, જો બંને બાજુનો સરવાળો સરખો મળી જાય તો આપણો દાખલો સાચો છે ગાણિતિક દ્રષ્ટિએ એમ કહેવાય. તો અહીંયા આપણે બંને બાજુનો સરવાળો આપણને મળી જાય છે અને એ છે 3,41,100. મિલકત લેણાનો પણ એટલો જ સરવાળો આવે છે 3,41,100. તો અહીંયા આપણો દાખલો પૂર્ણ થયો. આશા રાખું છું કે આપને સમજાઈ ગયો હશે. અને જો મારું ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આવા જ નોટિફિકેશન દાખલાઓ સમજવા માટે હું અપલોડ કરતો જ રહેવાનું છું. એટલે તમે મારો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઉપર પ્રેસ કરી